રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે અને જો દી ચડી આવ્યો હે રાહવાર. અમે હાંજે પાણી વારવા આવ્યા હતા. હાંજે આવ્યા હતા 10 વાગે પૂગ્યા હતા. મોટર ચાલુ જ હતી અને પાય કેટલું લીધું ખબર હે? વાંથી ચાલુ કર્યું હતું કાલ. ઓલા લીમડા રહ્યા ત્યાંથી લીમડા લાઈને ત્યાંથી એમને પાતા 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 છે ને અહીંયા પૂગ્યા હાય. ઓલ થાંભલા આગળ પાણી જાય છે પણ ત્યાંથી અહીં સુધી બધું વયું આવે આમનામાં બધો પાટ બધો વયો જાય છે અને રીયું એટલું હે હેઠા સુધી. ટૂંકમાં હુંકવારું હતું ને એ બધું આવી ગયું છે. જેટલું જેટલું હુકાતું હતું ને આમણું ક્યાંય હુકાતું નથી. એકાદો તવો અહીંયા હે એ હુકાય, બાકી હુંકવારું હતું ને એ બધું લઈ લીધું હે. અને આ મોટરસાઇકલ આગળ બનાવે છે સવારનો ચા. એટલે હવે હે ને ચા પાણી પીવા હે. જ્યાં અહીંયા બને છે સવારનો ચા. 3 વાગે એક બનાવી પાય પછી દુકાને હું થઈ ગઈ હતી. હા આપણે ઉઠી હોતી ત્યાં હું 4 વાગી ગયા હતા. 2-3 કલાક નિંદર થઈ જાય ને તો એ ટેકો જડી. 9 વાગ્યા છે અને હવે અમારે જવું ઘેર. અમારી ડ્યુટી પૂરી થઈ અને બાપુ આવ્યા હે. અને હા અમે હે ને ધારીમાં જે હુકવારું હતું ને એ બધું લઈ લીધું ને હવે હુક ઓછી છે એટલે હવે અટાણે જાય છે નવા પડામાં. બાપુ એ નવા પડામાં મારે હાલો આજ બહુ વિચાર છે જો ઘેર જાય ફ્રેશ થઈ જાય પછી ભાઈ આજ મેળો હે. હા બે ને ટૂંકમાં હે ને નીંદર થઈ ગઈ છે 2-3 કલાક. હા એટલે બહુ થાકોડો નથી એટલે વિચાર થઈ જવાનો. હા એટલે હાલો ગામમાં જાય અને પછી ગોઠવી જવાનું. વાડીએથી આવીને નાઈને થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ અને જવું જ છે મેળામાં. હડપ કરી જ આવી એને હજી સોમવાર છે ને વાર્તા હાલે છે. વાર્તા કરી લઈએ ને તો પછી જાય. હાલો વાગી ગયા છે 11:15 ને હવે જાય છે. હા બપોર વેળાના જાય. હા તડકો તો આવી. એક કહેવાનું કે આ હાડી છે ને ઈ અમારા સબસ્ક્રાઇબર દીધી હતી. હા ગિફ્ટમાં આ હાડી ગિફ્ટની છે એટલે ખાસ કહેવાનું હતું કે આ હાડી ગિફ્ટની છે. પહેલી વાર જ પહેરી હતી, કોઈ દી પહેરી નથી, આ પહેલી વાર પહેરી. ગિફ્ટ તો ગિફ્ટ કહેવાય ને. હો એનો કોઈ મોલ ના હોય, અનમોલ હોય. હા હે ને સારી મારા છે અને ફોર વ્હીલ લઈને જવું હોય તો આમનો ઘરે જ નહીં હોય. રફ રસ્તો મોટરસાઇકલથી નીકળે જાય. જો આવો કંઈક આપણે કાચો રસ્તો છે. અમે તો રફ રસ્તો કરીને અને અહીંયા આપણે ધારીથી પાણી આવે ને તળાવની નદી જાય ત્યાંથી આપણે વટવાનું. મોટરસાઇકલ તો વાંધો ના હવે આવો રસ્તો હોય. આપણે ધારી વટી ગયા આગળ. હા ફોર વ્હીલ ના નીકળે. હા ફોર વ્હીલ ના નીકળે એ નીકળી જતી પણ આ વરસાદ થાય ને બગડી જાય. રસી જાય મારાથી. મંદિર આવે. દુજાદાદા મંદિર કોઈ પણ આપણે ધારીએ નવીન કામ કરે ને એટલે આપણે દુજાદાદા નારિયેલ વધારી છે. અટાણે તો ધીમે ધીમે વહી જાય છે. મશીન હાલતા હોય અને આમ જાય એ દરિયામાં. પાર્કિંગ છે ગામમાંથી. દાદા મંદિર તો હજી પડે છે. જતા ટ્રાફિક જતા ટ્રાફિક કેમ છે? ઓ ટ્રાફિક એ મેળો તો હજી ઉમળો છે બધો. હા હાલો આપણે પ્રથમ દર્શન કરી લઈ. હા દર્શન કરી આવી પછી જાય મેળા. હજી તો માણસની આવક ચાલુ જ છે. જોતા કેમ જાય પણ માણસ. હાલો મોરથી તો હે ને મંદિરે જાય દર્શન કરી આવી પછી મેળામાં જાય. ટ્રાફિક જોઈ લ્યો. હાલો દર્શન કરવામાં હે ને ટ્રાફિક ફૂલ હે એટલે આપણે 12 દર્શન કરવા જશે. હે આ મંદિર
હા દર્શન થઈ જાય આમ ઊંચાથી નહોતા થયા તેથી અમારા હા હાલો દર્શન કરીએ ઢોલ વાગે હે હાલો રમત ચાલુ થાય તો આપણે હમણાં જાહું હાલો અમે હે ને હા વાંતા પૂગ્યા નથી છેટાથી દર્શન કરી લીધા દાદાના અહીંથી હું થઈ જાય મેં છેટાથી હે હા થઈ જાય દર્શન આવ્યા વેતક હે ને હુનાની ખરીદી કરે આજે અમારા ટ્રેડિશનલ ડ્રેસ ના વેચલા હા એ હુનિયો એને કહેવાય હુનિયો એ ટ્રેડિશનલ ડ્રેસમાં પહેરવાનો હોય પછી છબી જો આ છબી આને કહેવાય છબી આ બધા ગયણા હે ને ટ્રેડિશનલ ડ્રેસમાં તો જોકે આટા ખોટા હે પાવા બનાવે એમ દાદા છબી આ વારી અલગ વેરાયટી છે કેવાય ને કેવાય આ ભાઈ હે આપણે તો ખબર હોય ને ખોટી એમ મજા બહુ વડી અવાજ આવે હે નથી ફોટો પાડવો બે પીવા બે ગ્લાસ તારો બી તો જાય અને આપણે ભાવ લાગાટલી જોઈ હતી ને કીધું નથી ખોટી વાત છે ભાઈ કે નોર્મલ પર્સન હોય ને એ પહેરવા થાય આટલી ગાડી નોર્મલ અથવા કે આપણે કોઈ નવરાત્રી હોય કોઈ આમ બહુ મોટો પ્રસંગ હોય ને એટલે અગર આપણે હે ને હાથી ના હે બધી રીતે હાથી ના પહેરી દે પછી લોકો મજા ના આવે અમારે અવાજ ઓછો આવતો આ બધો મારો અવાજ તમે પાણી વાળતા હોય તો મેડમ એની મોટી ખરીદી હાલે જો આવી ફર ની મુખવાસી હે ઓહો એ તો હાથથી જઈ દેવાય કે થાળીમાં દઈ દેવાય હાલો ખરી દીધા ઝીણી મોટી હોય અમારે ભાઈઓને ભાવતાલમાં કોઈ ને પૂગ્યો હે એ તો સાચી વાત હે આવલા કાટલી એને વરી પાછા આવ્યા એનો જીવામાં હે પેર ને તો ખબર પડે રોગ એવું રાખ કઈ માથે જ પેર લેવાય ને માથેથી હા આમને માથેથી હા
ખોલે હું હા એમ લાગે તો મસ્ત હો. પણ ખોટું હોય તો ખોટું કહેવાય ને. આને હે ને સબસ્ક્રાઈબર ભટકી રહ્યા હતા એ ફોટા પાડે હે. તમે મેળો કરવા પૂગી આવ્યા? હા, પાદરમાં મેળો જવું જ પડે ને. જવું પડે. જય જુંગીવાળા. જય જુંગીવાળા. મેળામાં હે ને ઘણીવાર આપણે નીકળું હવે મેળાથી બહાર આવતા ને પાછા મંદિરમાં આવ્યા. મંદિરમાં હે ને આની કોમ પ્રસાદી હાલે. સવારમાંથી દાદાની પ્રસાદી હોય ખીરને કે લાડવા મૂકેલા આડા ફરી અને પ્રસાદી પીએ. દાદાની એક તો રહ્યા પ્રસાદીનું કામ ચાલે બધું. હાલો હવે અમારે ત્યાં હું જે ઉજાગરો રે થાકે નાખ્યો અને રહેશે બહુ જ ને અહીંયા હે ને એને મળવાના યુટ્યુબર સબસ્ક્રાઈબર. હાલો હવે હે ને છેલ્લે હેડીને ર પી પછી ઘેર જવા દે. તડકો બહુ હે અને સાચું કઈ ને તો છોકરા વગર મજા ના આવે મેળામાં ને. આવા મેળામાં ના આવે ને તો બહુ સાંભળે. એટલે 1 કલાક થઈ આવ્યા એને અને જોવાઈ ગયું બધું, દર્શન થઈ ગયા. હવે નીકળી ઘેર. રિટર્નમાં પાછા હે ને ધારીએ પૂગી આવ્યા અને બાપુ અહીંયા પાણી વારે હે એના હાટું માં હાટું ફ્રૂટ સ્ટાર લેતા આવ્યા નથી. એને અહીં પાતા જાય પછી ગામમાં જાય ફ્રૂટ સ્લાડ. ઘેર આવી ગયા ને ભાગનું જે હતું એમ ખરીદી તો આમે કઈ કરી નથી જાજી કે કરી કઈ. હા એ લીધા હે. બાકી મેળો જોયો ને માણસ બધા હે કાટલીમાં રહી ગઈ મને મૂકી ભાવે હવે લીધા લેવાય એ તો દુકાને જ લઈ લેવાય ને પાછા દુકાન વાળા આપણે કઈ તો હાકી મુખવા ને એલચી ને શાકનો મસાલો ને લેવાની વસ્તુ નથી પણ તમને ગમી ગયું. આ ગયા ચકડા આવ્યા કેટલા ને 30 રૂપિયા હા આટલામાં આવી ગયા. અચ્છા 140 રૂપિયા એમાં લખો લે ને એથી સસ્તા દીધા હે. આજના 9 વાગ્યા હે અને જો બેન થઈ ગયું તૈયાર ગરબી રમવા જવા. બેન પણ વાત જોઈ તૈયાર થઈ જાય ને બધી તો જાય. અને તમારા કોમેન્ટ ઘણા આવતા હતા કે તમારા ગામની ગરબી દેખાડજો. હાલો આજે આપણે હે ને જવું જ છે ગરબીમાં. આજ કે મને પાણી વારવા જવાનું નથી તો હમણાં વહેરું નથી આવતું જવાનું. એક દી મહેમાન હતા, એક દી પાણી વારવા ગયા હતા. આજ ક્યાંય નથી જવાનું એટલે આપણે ગરબી જોવા જાવી છે અને તમને દેખાડી ગમે. ગરબીમાં આવી ગયો અને મોરથી તો હે ને ભગવાનના દર્શન કરી. આ અમારું રામ મંદિર. જય શ્રી રામ.
રૂપિયા દેવસી દેસર ખોટી. બોલ શ્રી અંબે માત કી જય. અને સખી મંડળ હાલે છે તો આપણે આ બાળાઓને આવતીકાલે સાંજનો નાસ્તો આપણા ગામના સખી મંડળ તરફથી આપવામાં આવશે. બોલો શ્રી અંબે માત કી જય. चुके ना जाजो बीज घेरजो लाओ मारी मावरी माथेरा मोसंबीने લીલી દ્રાક્ષ બાપુ પૈયાના રંગી આંબા સાખજો વેલા વેલા આવો મારી માવરી. હાલો, હું ત્યાં ગરબીમાંથી આવતો રહ્યો અને જોઈ તમે ગરબી ઝીણકી થાય અમારા ગામમાં. દીકરીઓ વધારે રમે, પલક જેવડી નવડી એવડી નથી, ઝીણક્યું નથી, વડીયું એવડી એવડી દીકરીઓ રમે. 11 વાગ્યા, હજી પલક નથી આવી, રમીએ. પછી છોકરા રમીએ અમારા જેવડા, પણ એ મોડા પછી છોકરી બધી રમી લે ને પછી નિરાતે 12 વાગે બધા રમીએ. ટેપમાંથી વધારે ટેપમાંથી જ રમે. મોરથી થોડા ગરબા બોલે, ગાય માતાજીની આરતી. ને આપણે આજ મોડા પૂઈ ગયા હતા, હું મોડો ગયો હતો ને આરતીમાં પૂગી ગયા હોય ને તો આરતીની બધું મોરથી થઈ જાય. પછી થોડાક ગરબા ગાય જેને આવડતા હોય અને પછી ટેપમાંથી રમે. એટલે આવી ઝીણકી ગરબી થાય. અને તમારા ઘણા કોમેન્ટ આવતા હતા ગરબી દેખાડજો. અને હાલો, હજી ટાઈમ મળીએ તો આપણે વળી એકાદ વધી જાઉં. અને ગરબી કેવી લાગી અમારા ગામની જરા કોમેન્ટમાં કહેજો. અને આજનો વિડીયો હવે આપણે પૂરો કરી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.